જામનગરના રાજકારણમાં એવી ફરિયાદ સાંભળવા મળે છે કે ઇલેક્શન ટાઈમે અહીંયા દાદાગીરી બહુ થાય છે બધી બાજુથી. કોંગ્રેસ માત્ર ચૂંટણી લડવા આવે છે, ચૂંટણી લડી અને ગાયબ થઈ જાય છે. 5-5 વર્ષ સુધી લોકો વચ્ચે નથી આવતી. એ કોઈ પણ ઉમેદવાર હોય, એ વિધાનસભાના ઉમેદવારો હોય, લોકસભાના ઉમેદવારો હોય, એકવાર ઇલેક્શન હારી જાય પછી એટલા લોકો વચ્ચે રહેતા પણ નથી. તસવીરો જ્યારે દિવસના અંતે જ્યારે જોવા બેસીએ તો જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, સાબરકાંઠા આ લોકસભામાંથી કેમ સૌથી વધારે તસવીરો સામે આવે છે? પૂનમબેને તો એવું કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું, તો જામજોધપુરમાં ટોળું કેમ એમને પકડે છે? વિકતા વાર નથી લાગતી, પણ જોડતા બહુ વાર લાગે છે. અને પાછું ખાસ કરીને આવા વાતાવરણમાં જે બને છે ને, એ તો બહુ જ સમય લાગે છે. ત્યારે આવું વાતાવરણ કોઈ પણ જિલ્લા માટે, કોઈ પણ ક્ષેત્ર માટે હેલ્ધી નથી કે આપણે પેઢી દર પેઢી બધા સાથે ચાલતા આવીએ છીએ અને આ ચૂંટણી પછી પણ આમનામ સાથે રહેવાનું છે, સમરસ રીતે બધા સાથે. અમારે પરિવારના મારે આજે રાજપૂત સમાજના એવા ઘણા આગેવાનો છે જે કદાચ મારા પરિવારના વડવાઓ મારું ધ્યાન રાખે એટલું જ મારું ધ્યાન રાખે છે, મારી ચિંતા કરે છે. વિનંતી કરું છું બધાને, ખૂબ જાગૃત આગેવાનો છે. ખૂબ મેં રાજકીય પાપા પગલી એમાંથી ઘણા વડીલોના આંગળી પકડીને કરતા શીખી છું. જાહેર જીવનમાં મેં અનેક કામો એ લોકોએ મને ચિંધાડેલી દિશામાં દોડીને કર્યા છે. પણ આ પ્રકારના વિડીયોઝ દેખાય તો જોઈને એવું લાગે કે પૂનમબેન મેડમને ગુસ્સો બહુ આવે છે. કારણ કે કામ કરવાની આખી પદ્ધતિ જો કોઈ પાસે હોય, જવાબદારી જવાબદેહી કોઈ પાસે હોય, જે ભારતીય જનતા પાર્ટી પાસે મોદી સાહેબના નેતૃત્વમાં છે. તો જે કોંગ્રેસે એમના માટે ભૂતકાળમાં નથી કર્યું, એ મને નથી લાગતું કે આ વખતે એ કોઈ પણ જાતના મત, એને કેટલા પણ મત મળે એમ, એ દરેક વર્ગો પાસેથી, એ દરેક પરિવારો પાસેથી કોંગ્રેસ કોઈ દિવસ એની કદર નથી કરવાની. અને મને એવી ખાતરી છે, એવી ઘણી બધી દીકરીઓ મારા જેવી છે જેમને એમ લાગે છે કે શું મારા ફાધરની અપેક્ષા ઉપર ખરી ઉતરીશ. દરેક દીકરીને એવું લાગે, અને મને પણ ત્યારે લાગતું પણ મારા ફાધર જોઈ શકતા હતા. એટલે એ બધી દીકરીઓ માટે પણ મારો મેસેજ છે કે જો તમારા ફાધર તમારામાં જોઈ શકે છે ને, તો તમારામાં ચોક્કસ એ ક્ષમતા છે. જસ્ટ ગો આઉટ એન્ડ અચીવ ધેટ ગોલ. નમસ્કાર. દ્વારિકાધીશની કૃપા જ્યાં અનરાધાર વરસે છે, જ્યાં જગત મંદિર આવેલું છે, જ્યાં દેશના ઉદ્યોગનું કેન્દ્ર આવેલું છે, જ્યાં જૂના જામ સાહેબના શાસનનો ઇતિહાસ લખાયેલો છે, એવી લોકસભા ક્ષેત્રના પ્રતિનિધિ, સાંસદ અને હવે ફરી એકવાર ચૂંટણી લડવા જઈ રહેલા પૂનમબેન માડમની સાથે છું. અને રાત્રે 1 વાગે અમે દ્વારિકામાં શૂટ કરી રહ્યા છીએ, એટલે એના પરથી તમે સમજી શકો કે ચૂંટણીની કેટલી તૈયારીઓમાં એ લાગેલા છે. ફાઇનલી વેલકમ પૂનમબેન. અને આમ તો આદર્શ પરિસ્થિતિમાં મારે શરૂઆત તમારી પાસેથી 5 વર્ષનો હિસાબ, આવનારા 5 વર્ષનું વિઝન એ બધાથી કરવી જોઈએ. પણ જ્યારે ચૂંટણી ડિક્લેર થવાની હતી, ઉમેદવારોના નામ આવવાના હતા, ત્યારે 3 નામ છે એ મોટાભાગના લોકો બહુ ફિક્સ માન્યા હતા કે ભાઈ ગાંધીનગરથી અમિતભાઈનું નામ આવશે, નવસારીથી CR પાટીલનું આવશે, જામનગરથી પૂનમબેનનું આવશે, એના પછી બાકીના બધા અંદાજ મારવાની શરૂઆત થતી હતી. ત્યારે જે પરિસ્થિતિ હતી અને હવે ચૂંટણીના એકદમ નજીક આવીને આજે જે માહોલ સર્જાયેલો છે, બંનેમાં તમે કોઈ ભેદ જોઈ રહ્યા છો? ચૂંટણી હું માનું છું આ વખતે ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ જલ્દી વહેલા ડિક્લેર કરવામાં આવ્યા, અને એ સમયે હજી કોઈ એવી વાત કે વાતાવરણ, અને સ્વાભાવિક રીતે મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે પાર્ટીના કામો થયેલા છે, જે પ્રકારે વિકાસ કાર્યો થયેલા છે, એક ખૂબ સરસ વાતાવરણ હતું. પણ એક કોંગ્રેસની હંમેશાથી એક સિસ્ટમ રહી છે, એ કોઈ પણ તમે ઇલેક્શન જુઓ, 2019માં પણ આવી જ બધી પ્રેડિક્શન થતું હતું કે ભારતીય જનતા પાર્ટી આ વખતે સામા પવને લડે છે. 2017માં તો ખેર હતું જ, પણ એ અસર જે 2019માં પણ હતી. માં બધા વર્ગો નારાજ છે.
આવી પણ એક વાત ચાલતી હતી, તમને ધ્યાન હોય તો. એટલે જેમ ચૂંટણી નજીક આવે, મતદાનનો દિવસ નજીક આવે, જેમ ચૂંટણી પ્રોગ્રેસ થતી જાય, કોંગ્રેસનું એક હવામાન બનાવવાની, નેગેટિવ વાતાવરણ સ્પ્રેડ કરવાની, અફવાઓ ફેલાવવાની, સોશિયલ મીડિયાના માધ્યમથી વોટ્સએપ, ફેસબુક એનો તો એ પુષ્કળ ઉપયોગ કરી અને લોકોને ભ્રમિત કરવાનું, નાના નાના ગ્રુપ્સ બનાવે, અલગ અલગ સમાજોને જોડે અને એ સમાજલક્ષી બધી અફવાઓ એમાં ક્યાંક આખી મોકલે, જેના માધ્યમથી સ્વાભાવિક રીતે કોઈ સમાજ હોય, કોઈ સંગઠન હોય, એ લોકો આ બધું ફોરવર્ડ કરતા હોય. એટલે ફોરવર્ડ કરીને એક પરસેપ્શન બિલ્ડિંગ મિકેનિઝમ છે, એનાથી જે ચૂંટણી લડે છે. આવી વાતોથી, અફવાઓથી, વર્ગ વિગ્રહથી, જ્ઞાતિવાદથી, એમની પાસે કાયદેસર ઠોસ એમને કરેલા કામો હોય અને જે લોકો એમની સાથે જોડાયેલા હોય, એવો બહુ હવે ઓછો વર્ગ રહ્યો છે, જેમને એમને 5 વર્ષ સાચવા હોય, જવાબ દીધો હોય અને એ લોકો એમની હારે જોડાયેલા હોય, એવો વર્ગ છે જ નહીં. કોંગ્રેસ માત્ર ચૂંટણી લડવા આવે છે, ચૂંટણી લડી અને ગાયબ થઈ જાય છે. 5-5 વર્ષ સુધી લોકો વચ્ચે નથી આવતી. એ કોઈ પણ ઉમેદવાર હોય, એ વિધાનસભાના ઉમેદવારો હોય, લોકસભાના ઉમેદવારો હોય, એકવાર ઇલેક્શન હારી જાય પછી એટલા લોકો વચ્ચે રહેતા પણ નથી કે કોઈ કામ કરવાનું કે એનામાં એ બધી સિસ્ટમ જ નથી. સતત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકો વચ્ચે રહી, લોકોને હંમેશા એક જવાબદેહી એ પ્રકારની આખી વ્યવસ્થા બનેલી છે. અને આજે પણ અમે કરેલા કામોના માધ્યમથી જ જાય છે. અમે જ્ઞાતિ જાતિ બેઝ વોટ લેવા નથી નીકળ્યા. અમે કોઈને દબાણ કરી, કોઈ અફવાઓ ફેલાવી, અમે કોઈ સોશિયલ મીડિયાના એવા નેગેટિવ ગ્રુપ્સ નથી બનાવ્યા જે અમે કોંગ્રેસનો પણ કોઈ નેગેટિવ પ્રચાર કરતા હોય. અમે નથી કરતા. અમે કોઈ વર્ગ વિગ્રહ નથી કરતા. અમે કોઈને જબરજસ્તી તમે વોટ નહીં કરતા કોંગ્રેસ તરફી એવું અમે નથી કહેતા. પણ આ બધું વાતાવરણ અત્યારે કોંગ્રેસે આખા બંને જિલ્લામાં અને મને લાગે છે કે મોટા ભાગે સમગ્ર ગુજરાત અને દેશમાં આવું વાતાવરણ કરેલું છે. અને માત્ર યુવાનોને સોશિયલ મીડિયાના માધ્યમથી ગેરમાર્ગે દોરી, ખોટી અફવાઓ ફેલાવી અને આજે એ ચૂંટણી લડે છે. એની પાસે કોઈ ઠોસ મુદ્દાઓ નથી. એક પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે જે સ્ટેટમેન્ટના આધારે વિરોધ થઈ રહ્યો છે, એટલે જેમ કે જામજોધપુરમાં અમે જે દ્રશ્યો જોયા અથવા જેના આધારે એ આખી રાજકોટ લોકસભા કેન્દ્રિત બાબત છે. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સામે આવ્યા ત્યારે એમણે પણ એ જ કહ્યું કે ક્ષત્રિય સમાજના અમુક હિસ્સો એમની પાસે આવ્યો અને કહ્યું છે કે અમારો રાજકોટ લોકસભામાં વિરોધ છે, પણ એના સિવાયના બાકીના ક્ષેત્રોમાં અમે વિરોધ નથી કરી રહ્યા. પણ તસવીરો જ્યારે દિવસના અંતે જ્યારે જોવા બેસીએ તો જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, સાબરકાંઠા આ લોકસભામાંથી કેમ સૌથી વધારે તસવીરો સામે આવે છે? પૂનમબેને તો એવું કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું, તો જામજોધપુરમાં ટોળું કેમ એમને પકડે છે? ખેર, ટોળું મારા સુધી તો નહોતું આવ્યું. અને હું તો રાજપૂત સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજ હોય, આ બધાને મારા પરિવાર સમજું છું. પણ એ લોકો અમારી નજીક કોઈ નહોતા આવ્યા. પણ સ્વાભાવિક રીતે એક કંઈક એવું નક્કી થયું છે સામાજિક રીતે, મારી પાસે જે વાત છે, મે બી હું આમાં ખોટી પણ હોઉં, કે દરેક જગ્યાએ જ્યાં ભાજપની કંઈ સભા થાય ત્યાં એ લોકો એક વખત આવી અને પ્રદર્શન કરવાનું. જોકે એ લોકો રિસ્પેક્ટફુલી પ્રદર્શન કરે છે, એવું કંઈ નથી. પણ આ એનો સોશિયલ મીડિયામાં પાછો પ્રચાર ખૂબ નેગેટિવ થાય છે કે લોકોએ આમ કર્યું તેમ કર્યું. હકીકતે જમીન ઉપર આવું નથી. અમને કોઈ એવા અનુભવો નથી થયા કે અમે કોઈ ક્યાંય ગયા હોય ને બહુ કોઈ નજીક આવ્યું હોય કે કોઈ રૂડ બન્યું હોય. અમે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ. હું તો હંમેશા એમ કહું છું કે આપણે પેઢી દર પેઢી બધા સાથે ચાલતા આવીએ છીએ અને આ ચૂંટણી પછી પણ આમને સાથે રહેવાનું છે, સમરસ રીતે બધા સાથે. અમારે પરિવારના મારે આજે રાજપૂત સમાજના એવા ઘણા આગેવાનો છે જે કદાચ મારા પરિવારના વડવાઓ મારું ધ્યાન રાખે એટલું જ મારું ધ્યાન રાખે છે, મારી ચિંતા કરે છે. એટલે હું એવું માનું છું કે આ જિલ્લામાં એ પ્રકારની આખી સિસ્ટમ છે કે જ્યાં અમારે કોઈના, ખાસ કરી અને કોઈના પ્રસંગો હોય, કોઈ સુખદ દુઃખદ પ્રસંગ હોય, અમે એક પરિવારની જેમ બધા સાથે રહીએ છીએ. ત્યારે આ આખી વાત અત્યારના જે થોડું કે અમારાથી પરિવારો દૂર રહી અને આજે અમારી સાથે ચૂંટણીમાં હજી નથી જોડાણા અમુક ભાઈઓ, તો મને એ વાતનું દુઃખ છે કે આપણે સાથે મળી અને ઇલેક્શન નથી લડી શકતા. અને મને ઘણા આગેવાનો, યુવા ભાઈઓ, માતાઓ, બહેનો એમ જ કહે છે કે બેન અમને તો ખૂબ હરખ હતો, પણ હવે આવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ. વાતનો અમને બધાને ખૂબ અફસોસ છે. અને હું તો બધાને વિનંતી કરું છું હજી કે આપણે આપણા જિલ્લાના વિકાસ કાર્યો માટે, આપણા જિલ્લાના ભવિષ્યના સંઘર્ષો ઓછા કરવા માટે આ કોઈ વર્ગ વિગ્રહ, કોઈ વિભાજન આપણી વચ્ચે ના થાય. કારણ કે હું એવું માનું છું, વિકતા વાર નથી લાગતી, પણ જોડતા બહુ વાર લાગે છે.
અને પાછું ખાસ કરીને આવા વાતાવરણમાં જે બને છે ને એ તો બહુ જ સમય લાગે છે. ત્યારે આવું વાતાવરણ કોઈ પણ જિલ્લા માટે, કોઈ પણ ક્ષેત્ર માટે હેલ્ધી નથી. હું બધાને વિનંતી કરું છું કે આજ સુધી આપણે ખૂબ તંદુરસ્ત વાતાવરણ બધાએ જાળવ્યું છે, એક પરિવારની જેમ બધા રહ્યા છે. અને હજી હું તો દીકરી બેન તરીકે બધાને, મારો જ પરિવાર છે, કે આપણે બધા સાથે મળીને હંમેશા લડ્યા છીએ. આ વખતે પણ એ જ પ્રમાણનું પરિણામ શક્ય કરીએ. એમાં કોઈ એક વ્યક્તિની નોંધ નથી હોતી, કોઈ એક પાર્ટીની નોંધ નથી હોતી. હું માનું છું એમાં આપણી સમરસતાની નોંધ છે, આપણી જાગૃતતાની નોંધ છે કે અમારી વચ્ચે કામ કરો, અમારી વચ્ચે સમરસતા લઈ આવો. તો અમે બધાએ એ વાતમાં અમને અમારા અધિકારો અમારા સુધી પહોંચાડો, અમારા સુધી પ્રગતિના મંચો પહોંચાડો. તો અમે બધાએ સજોડે એક પરિવારની જેમ બધાએ સાથે મળી અને અમે બધાએ એક દલમાં, એટલે કે મોદી સાહેબના નેતૃત્વમાં જોડાવા માટે તૈયાર છીએ. એક મેસેજ છે સ્ટ્રોંગ, સોશિયલ મેસેજ છે. અને હું તો એવું માનું છું કે જે રીતે સિસ્ટમ આખી મોદી સાહેબે દિલ્હીમાં એસ્ટાબ્લિશ કરી છે, ભારતીય જનતા પાર્ટી એસ્ટાબ્લિશ કરી છે, ત્યાં જે રીતે મત મળે એ રીતે સરકારની જવાબદારી અને જવાબદેહીનું આપણે આખું પરિણામ જે પ્રકારના વિકાસ કાર્યો થયા છે એના માધ્યમથી પણ જોયું છે કે એક પોતાની રિસ્પોન્સિબિલિટી છે કે લોકો એક અપેક્ષાથી, એક હોપથી આપણને વોટ આપ્યા છે, એક વિશ્વાસથી આપણને વોટ આપ્યા છે. અને આપણી જવાબદારી છે કે કામના માધ્યમથી આપણે એમને ગેરંટી આપીએ કે અમે તમારી સાથે છીએ, તમારા અધિકારો, તમારા સુધી સુવિધાઓ અમે પહોંચાડશું. એ તમામ કામ થયા છે મોદી સાહેબના નેતૃત્વમાં. તો મને નથી લાગતું કે જિલ્લાનું કે કોઈ વર્ગનું કે કોઈ વિસ્તારનું આ બધા વાતાવરણને લીધે કોઈ નુકસાન થવું જોઈએ. હું વિનંતી કરું છું બધાને. ખૂબ જાગૃત આગેવાનો છે, ખૂબ. મેં રાજકીય પાપા પગલી એમાંથી ઘણા વડીલોના આંગળી પકડીને કરતા શીખી છું. જાહેર જીવનમાં મેં અનેક કામો એ લોકોએ મને ચિંધાડેલી દિશામાં દોડીને કર્યા છે. તો હું બધાને વિનંતી કરું છું. તમે 2019ના વાતાવરણની વાત કરી. મને હજુ એક્ઝેક્ટ એ દ્રશ્ય યાદ છે જ્યારે તમારી ટિકિટ ડિક્લેર થઈ. એક ટીવી ચેનલનો ડિબેટ શો ચાલુ હતો અને અત્યારે તમારા પક્ષમાં છે, પણ એ વખતે સામે હતા. હાર્દિક પટેલ તમારી સામે ડિબેટમાં હતા. તમારું નામ ડિક્લેર થાય છે, તમારી આંખો ભીની થાય છે, તમે એકદમ ઇમોશનલ થઈ જાઓ છો અને મને બહુ ક્લેરિટી સાથે બધું જ એકદમ હું એને રિકોલ કરી રહી છું. એ ઇમોશનલ બ્રેકગ્રાઉન્ડમાંથી તમે ફરી પાછા સ્ટ્રોંગ થઈને, કેમ કે 24માં આખા અલગ દેખાઈ રહ્યા છો, મેં તમને સભામાં પણ હમણાં સાંભળ્યા. તો એ આખો જે ચેન્જ આવ્યો છે એ વખતની સિચ્યુએશન મને ખબર છે કે તમારા માટે ખાસો ઇમોશનલ સમય હતો, સંવેદનશીલ હતો. એના પછી જ્યાં સુધી મેં જાણ્યું છે કે પ્રધાનમંત્રી મોદીએ પણ તમને જે તે સમયે મોટિવેટ કર્યા અને બાકીના બધા લોકોએ પણ કર્યા સાથે સાથે. પછી તમે જ્યારે 5 વર્ષ માટે આવ્યા ત્યારે તમારી પાસે આખું એક લાંબુ લિસ્ટ હશે કરવા માટે જામનગરનું. જામનગરના દીકરી એ રીતે તમે જાઓ છો મેદાનમાં. તો કયા કયા કામો છે જે તમે ગણાવશો? તમે દેવાંશીબેન સાચું જ કીધું. 2019માં બિલકુલ પ્રિપેર્ડ નહોતી લોકસભા લડવા માટે. અને મોદી સાહેબની એક ખાસિયત છે, એ દરેક કાર્યકર્તાને પોતાના પરિવારની જેમ સાચવે છે. એ કાર્યકર્તા જ નહીં, એમની સાથે કોઈ પણ સંપર્કમાં આવ્યું હોય એના દુઃખદ સમયમાં, એમના સુખદ સમયમાં સાહેબ મળે ના મળે એ નક્કી નહીં, પણ એમના દુઃખદ સમયમાં ચોક્કસ મજબૂતીથી એમની સાથે ઊભા હોય. એટલે સ્વાભાવિક રીતે તમે સાચી વાત કરી. અને પાર્ટીમાં પણ એક પરિવાર સિસ્ટમ છે, એક પારિવારિક પાર્ટી છે કે બધા એકબીજાના પૂરક બને છે. એ દુઃખમાં હોય, સુખમાં હોય કે કોઈ કાર્યમાં હોય. એટલે એ પ્રકારે પાર્ટી પરિવારે પણ મને ખૂબ હિંમત આપી, જિલ્લાના મારા પરિવારે પણ ખૂબ હિંમત આપી. અને એટલે 19માં હું ઇલેક્શન લડી શકી. અને 19 પછી 2014થી લઈને આજ સુધી 24 સુધી સાહેબના, મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે કામો થયા છે એ હું તમને હકીકત કહું છું કે 2014માં મેં કોઈ નહોતું વિચાર્યું કે આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ બેનિફિટ, છેવાડાનો આટલી મોટી લોકસભા, 300 કિલોમીટરની, આઈ મીન 321 એન્ડ ટુ ધી અધર. લાઈક તમે બધી રીતે જુઓ, લંબાઈ, પહોળાઈ. એટલે હું ધ્રોલ પહોંચું તો હું રાજકોટથી અડધા પોણા કલાકમાં પહોંચી જાઉં, પણ દ્વારકા પહોંચતા પહોંચતા આપી જવાય. જી બિલકુલ. વાત સાચી. ખૂબ મોટું ક્ષેત્ર છે, પણ આમાં જે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તમને આટલું સુવિધાઓ, બધું હાઈવેઝ બન્યા, નેશનલ હાઈવેનું નેટવર્ક છે, રેલવેઝનું ડબલિંગ છે, જે અમારે ઓલરેડી કાનાલુ સુધી મિડ નેક્સ્ટ યર સુધી પહોંચવા જઈ રહ્યું છે.
ઇલેક્ટ્રિફિકેશનનું આખું કામ પૂરું થયું છે. સૌરાષ્ટ્રની પહેલી વંદે ભારત અમને ઓખા સુધી મળી છે. એટલે જામનગર સંસદીય ક્ષેત્રમાં WHO પહેલું ટ્રેડિશનલ મેડિસિનનું રિસર્ચ સેન્ટર વિશ્વનું પહેલું એ જામનગરને મળ્યું છે. યસ આઈ મીન તમે વિચાર કરો, WHO એક ભારતને આ સેન્ટર આપે છે આખા વિશ્વમાંથી. એ એક તો મોદી સાહેબના નેતૃત્વમાં સિદ્ધિ છે, અને પછી ઉપરથી આવું સેન્ટર એક જે જામનગરમાં આવે છે એના માધ્યમથી થશે કે ટ્રેડિશનલ મેડિસિન રિસર્ચમાં જામનગરનું નામ વિશ્વ સ્તરે આજે અંકિત થશે. એના બધા જ પ્રેક્ટિશનર્સ હોય, એનાલિસ્ટ હોય, એ સેક્ટર સાથે જોડાયેલા તમામ લોકો આવતા દિવસોમાં જામનગર આવતા થશે. એટલે એનાથી અમારી જે આંતરિક આખું અર્થતંત્ર છે, કોઈ પણ નવો વ્યવસાય, કોઈ પણ નવો વિભાગ, કોઈ પણ નવી સંસ્થા જ્યારે તમારા વિસ્તારમાં આવે, કોઈ પણ નવું નિવેશ આવે, તો સ્વાભાવિક રીતે એ આંતરિક અર્થતંત્રને એક વેગ મળતું હોય છે. જોબ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થતી હોય છે. એ સેક્ટર સાથે જોડાયેલા અનેક લોકોને ક્યાંક નવી તકો મળશે. સો હું માનું છું કે એ પણ આવતા દિવસોમાં એક બહુ મોટી સિદ્ધિ, એક મોટી સુવિધા અને એક મોટી ઓળખ જામનગરને આપવા જઈ રહ્યું છે. બેટ દ્વારકાનું સુદર્શન સેતુ હોય, એ તો એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ વન્ડર છે. બીકોઝ જે દિવસે સાહેબે ઘોષણા કરી રહ્યા મોદી સાહેબે દરિયામાં સેતુ લઈ જઈશું, ત્યારે દરેક વ્યક્તિ એવું કહેતા હતા કે અહીંયા કરંટ જેટલું છે, આ વિસ્તારમાં કરંટ એટલું છે દરિયામાં, કે આ સુદર્શન સેતુનું કન્સ્ટ્રક્શન જ શક્ય નથી. મતલબ એક ચેલેન્જ છે, પણ એ ચેલેન્જે મને લાગે છે મોદી સાહેબનું બીજું નામ પણ બધી ચેલેન્જીસ, બધા પડકારો સામે એને આશીર્વાદમાં કેવી રીતે પરિવર્તિત કરવા, એ હંમેશાથી ક્યાંક એમને ઈશ્વરના એ પ્રકારે આશીર્વાદ રહ્યા છે. અને દ્વારકાધીશની કૃપાથી આપણે બધાએ એના લોકાર્પણના પણ સાક્ષી બન્યા. સો આઈ ફીલ જામનગરમાં, અને બીજું ખૂબ મોટો વિસ્તાર હોવાને લીધે રોડ કનેક્ટિવિટી અમારા માટે બહુ મોટી ઇસ્યુ હતી. એટલે અમારે કાલાવડ તાલુકો છે, જામજોધપુર તાલુકો છે, માણવડ તાલુકો છે, આ બધા તાલુકાને અત્યારે અમે નેશનલ હાઈવેથી કનેક્ટ કરવા જઈ રહ્યા છીએ. જોડિયા તાલુકો છે, આજ તમે જુઓ આખું નેશનલ હાઈવેનું નેટવર્ક જે રીતે કુરંગાથી લઈ અને દેવરિયા સુધી, અને હવે જામનગરથી લઈ અને સીધું અમૃતસર સુધી ગ્રીન કોરિડોર ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત નેશનલ હાઈવેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમારા છેવાડાના ક્ષેત્રને મળ્યું છે, અમારી માટે તો બહુ મોટી એક બૂન છે, બૂસ્ટ છે, કે ભવિષ્યમાં હજી અમારી પાસે લોકોને પહોંચવાની જેટલી સહુલિયત થશે એટલી જ અમારી પ્રગતિ થશે. વાત સાચી છે. હું હમણાં સાંજે જેમ કે ઓખામઢી બીચ ગઈ, કે પછી શિવરાજપુર છે, કે બાકીના બધા બીચીસ જોઈએ તો વી હેવ ધી બેસ્ટ બીચીસ ઇન ઇન્ડિયા. અને છતાં પણ ટુરિઝમની સરખામણીએ જોવા જઈએ તો આપણે ખાસું ગ્રો કરી રહ્યા છીએ, પણ તોય સરખામણીએ બીચીસ પર જે ટુરિઝમ આવવું જોઈએ, અને ખાસ તો એવું ક્રાઉડ કે જેનું ખર્ચ કરવાની શક્તિ વધારે હોય, એવા લોકો ખાસા ઓછા આવી રહ્યા છે. તો એ લોકોમાં અને અહીંયા લાવતા શું રોકી રહ્યું છે, અથવા આવનારા 5 વર્ષમાં તમે એમાં કોઈ ચેન્જ જોઈ રહ્યા છો? ના, હું એવું માનું છું જે ખર્ચ કરી શકે એવા લોકો આવે છે અત્યારે, પણ એ શોર્ટ વિઝિટ્સ માટે આવે છે. બીકોઝ હજી શિવરાજપુર બીચ ડેવલપ થાય છે. સો જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સુવિધા હશે વધારે, એટલે રિસોર્ટ બનશે, યસ, ત્યારે લોકો રહેતા પણ થશે. આજે એ લોકો ત્યાં શોર્ટ વિઝિટ માટે જાય છે, પાછા આવીને દ્વારકા જ રોકાય છે. એટલે દ્વારકામાં આજે તમે 2014 પહેલા દ્વારકા પણ આવું નહોતું. આટલી હોટેલ્સ નહોતી. મોદી સાહેબે એને હૃદય યોજનામાં સમાવેશ કરી દ્વારકાનો, અને ત્યાં કેન્દ્રની બધી જ સુવિધાઓ દ્વારકામાં પહોંચાડવામાં આવી. અને આજે આટલું બધું નિવેશ દ્વારકામાં આવે છે, આટલા રિસોર્ટ્સ છે, હોટેલ્સ છે, ઘણી સુવિધાઓ, નાના મોટા તમામ જે દર્શન કરવા આવે જે યાત્રિકો, તમામ માટે અહીં સુવિધાઓ છે. દરેક સમાજોની સમાજવાડીઓ છે, ખૂબ સરસ, અને બધા એક ખૂબ સરસ હેલ્ધી અહીંયા એક ઉદાહરણ એકતાનું કેવું જોવા મળે છે, કે જ્યારે એકબીજાનો કોઈ મોટો પ્રસંગ હોય ત્યારે બધી જ વાડીઓ એ પ્રસંગ માટે બધા ખુલ્લી કરી દે છે. સો એક મોટો પરિવાર ભાવનું પણ પ્રતીક દ્વારકા છે. એટલે એ પ્રમાણે આજે બધા એકબીજાની સુવિધા સાચવી લે, પ્રસંગ સાચવી લે, એ પ્રકારે આખું વાતાવરણ છે. ઓકે. જામનગરના રાજકારણમાં એવી ફરિયાદ સાંભળવા મળે છે કે ઇલેક્શન ટાઈમે અહીંયા દાદાગીરી બહુ થાય છે બધી બાજુથી.
ઇલેક્શન હું માનું છું 2-3 રીતે લડાતા હોય છે. જેમની પાસે કામની વાત હોય છે, પોઝિટિવ વાત હોય છે, જેમને કોઈ નકારાત્મક વાત કરવાની જરૂર નથી પડતી માત્ર મત માટે, એ લોકોને એમને આશીર્વાદ મળે છે. અને કામની વાત લઈને, વિકાસની વાત લઈ, સમરસતાની વાત લઈને જ લોકો વચ્ચે જાય છે. પણ જેમની પાસે કંઈ નથી હોતું એ તો કહેવાના જ છે કે નીકળતા નહીં મતદાન કરવા. અચ્છા. અને શું પૂનમ મેડમને તકલીફ પોતાની પાર્ટીમાંથી પણ આવી રહી છે? કેવી રીતે? એટલે શું કોઈ આંતરિક તાકાતો જાણી જોઈને એવું ઈચ્છી રહી છે કે ભાઈ જામનગરમાંથી તો દરરોજ એવો માહોલ સામે આવવો જોઈએ કે બેનનો વિરોધ થઈ રહ્યો છે, કે પછી બધા સપોર્ટ કરી રહ્યા છે? મને અત્યારે પ્રાઇમા ફેસી તો એવું દેખાય છે કે બધા સપોર્ટ કરી રહ્યા છે. એક મોટું સ્ટ્રોંગ પરિવાર છે પાર્ટીનું, અને બધા મેં તમને કીધું એમ એકબીજાના પૂરક છે. એવું નથી કે એક પૂનમબેન જ છે, કે એક કોઈ MLA જ છે, કે એક કોઈ જિલ્લા અધ્યક્ષ જ છે, કે શહેર અધ્યક્ષ છે, કે એવું નથી હોતું. પાર્ટીમાં બધા એકબીજાની સ્ટ્રેન્થ છે, એક મોટું પરિવાર છે. અને મને એવું નથી લાગતું કે વિધિન પાર્ટી એવું કંઈ હોય, અથવા મારા કોઈ ધ્યાનમાં નથી આવ્યું, મને નથી ખબર. તમે અત્યારે પ્રવાસ કરીને આવ્યા છો એઝ અ કેન્ડિડેટ, અત્યારે ઇલેક્શન વખતે, નોટ ઓનલી એઝ અ કેન્ડિડેટ, પણ પાર્ટીના કાર્યકર્તાઓ એક ફિક્સ કામથી સવારથી સાંજ સુધી જોડાયેલા હોય છે. એટલે એવું મને એવું કંઈ દેખાતું નથી. મને એમ લાગે છે મજબૂતીથી આખો પરિવાર સાથે મળીને લડે છે. અને એટલે જ 14નું પરિણામ હોય કે 19નું પરિણામ હોય, આવું પરિણામ શક્ય થયું છે. હા, અત્યારની પરિસ્થિતિ જે તમે પહેલા આપણે વાત કરી, કોંગ્રેસ પાર્ટી પાસે આજે કોઈ કાર્યકર્તા નહોતા, કોઈ કામની વાત નથી, એટલે જ્ઞાતિ જાતિની વાત જ લઈ અને કોંગ્રેસ અત્યારના મેં કીધું એમ સોશિયલ મીડિયાના માધ્યમથી વધારે આજે ઇલેક્શન લડે છે, ખોટી અફવાઓના માધ્યમથી વધારે લડે છે. અને જે થોડી બહુ ક્યાંક આજે મેં કીધું એમ કે એકાદ બે વર્ગ તમે મને પૂછ્યો એ સવાલનો જ મેં જવાબ આપ્યો. તો થોડા આજે ભારતીય જનતા પાર્ટીથી ક્યાંય વિહોણા થયા હોય, અલગ પડ્યા હોય, તો મને લાગે છે એ વર્ગ આજે કોંગ્રેસને બોનસ રૂપી મળી રહ્યો છે, કદાચ મળી રહ્યો છે. અને જે કોંગ્રેસે કદાચ એમના માટે કોઈ દિવસ કાંઈ નથી કર્યું અને ભવિષ્યમાં પણ નહીં કરે એ વાતની પણ અમને ખાતરી છે. કારણ કે કામ કરવાની આખી પદ્ધતિ જો કોઈ પાસે હોય, જવાબદારી જવાબદેહી કોઈ પાસે હોય, તો એ ભારતીય જનતા પાર્ટી પાસે મોદી સાહેબના નેતૃત્વમાં છે. તો જે કોંગ્રેસે એમના માટે ભૂતકાળમાં નથી કર્યું, એ મને નથી લાગતું કે આ વખતે એ કોઈ પણ જાતના મત, એને કેટલા પણ મત મળે એમ, એ દરેક વર્ગો પાસેથી, એ દરેક પરિવારો પાસેથી કોંગ્રેસ કોઈ દિવસ એની કદર નથી કરવાની. પૂનમબેન મેડમ એવું યુટ્યુબમાં કે ગૂગલમાં સર્ચ કરીએ તો જે સૌથી ટોપ કોન્ટેન્ટ ખુલે છે એમાંથી 2-3 કોન્ટેન્ટ તો કોઈ અધિકારીને તમે ખખડાવતા હોય, ખેડૂતની કોઈ જમીનમાં કોઈને ખખડાવ્યા હોય, કે પછી કોઈને કોઈ રીતે કાં તો અધિકારીઓ પર એકવાર હમણાં લગભગ 1-2 વર્ષ પહેલાં કે કલેક્ટરને મંચ પરથી પૂનમબેન મેડમે ખખડાવ્યા એવો વિડીયો આવે. પછી રિસન્ટ એમાં કશુંક નવું ઉમેરાયું કે જેમ કે જામનગરમાં એક લોકાર્પણ સમયે તમારો રીવાબા સાથેનો ક્ષણિક સંઘર્ષ છે જોવા મળ્યો. એના પછી તો તમે બેનપણા પણ સરસ દેખાયા બધાના સાથે. પણ આ પ્રકારના વિડીયોઝ દેખાય તો જોઈને એવું લાગે કે પૂનમબેન મેડમને ગુસ્સો બહુ આવે છે. કદાચ એવું બને કે એવા જ વિડીયો ચલાવવામાં આવતા હોય, એવું પણ બની શકે. હા, એવું 100% બને છે. એક વાત. બીજું, લોકો માટે મને ગુસ્સો આવે ને એ મારી ફરજ છે. લોકો માટે હું અવાજ બનું ને એ મારું કામ છે અને હું કરતી જ રહેવાની છું. રહી ત્રીજી વાત, તો મોમેન્ટરી બધા પરિવારોમાં મોમેન્ટરી ક્યાંક ઇશ્યુઝ આવે. તમારી સિસ્ટર સાથે નથી આવતા? હા, જબરદસ્ત આવે છે. If you have one. હા, આઈ હેવ વન. સો મેં કીધું અમે બધા પરિવાર છે. ઓકે. અને એક જે જામનગર ક્ષેત્રમાં હું અમુક ગામડાઓમાં ફરી છું, બહુ વિસ્તારમાં એટલું બધું નથી ફરી. એક ખાલી પ્રશ્ન આવી રહ્યો છે, ખેડૂતોમાં થોડી ફરિયાદોનો ભાવ દેખાય છે કે ભાઈ અમને ભાવ નથી મળી રહ્યા, અથવા
વરિયાળી કપાસને એમને સરખામણીએ જ્યારે જોઈ રહ્યા છે ત્યારે એમને નિરાશા છે. એ લોકો બહુ જ સમતોલ અવલોકન કરી રહ્યા છે. એ લોકો જ્યારે ફરિયાદ કરે છે તો સાથે એ પણ કહે છે કે ભાઈ અમને 6,000 રૂપિયા મળે છે, અમારા માટે આ સુવિધા છે, નવા બિયારણ શોધાઈ રહ્યા છે, પણ સાથે એમની આ ફરિયાદ પણ છે. તો એવી જે નાની નાની ફરિયાદો તમારા ક્ષેત્રમાં શેષ બચી છે, કેમ કે ઘણો બધો પ્રિવિલેજ એ છે કે જેમ કે છોકરાઓને બહુ બેરોજગારીની એટલી ફરિયાદો નથી, કેમ કે અહીંયા ઇન્ડસ્ટ્રીઝ ને બધું ખાસું બધું છે, અહીંયા ટુરિઝમ છે જેમ કે દ્વારકામાં. બસ એક ખેડૂતના વર્ગમાં મને એવું લાગ્યું કે એ લોકોના મનમાં હજુ પણ એવું એ ફરિયાદ છે કે અમારા માટે ઘણું થવું જોઈતું હતું. ઘણું થવું જોઈતું હતું એ વાત હજી પાર્ટી અને માનનીય વડાપ્રધાનશ્રી પોતે કહે છે કે હજી ખેડૂતો માટે આપણે ઘણું કરવાનું છે, હજી કહે જ છે. પણ એક વાત છે, જે ઘણું બધું થયું છે એ પણ ભૂતકાળમાં કોઈ નથી કર્યું. અને આજે કોઈ એક કોર ફોકસમાં ભારતીય જનતા પાર્ટી માટે હોય, મોદી સાહેબ માટે હોય કે કેન્દ્ર સરકાર માટે હોય, તો એ ખેડૂતો છે, મહિલાઓ છે, ગરીબો છે અને યુવાનો છે. આ 4 પિલર્સ. અમે કોઈ જ્ઞાતિ જાતિને લઈને નથી ચાલતા, અમે કોઈ વર્ગ વિગ્રહ સંપ્રદાય વાત કરી અને નથી ચાલતા. અને આજે કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ વર્ગ, કોઈ પણ વ્યક્તિ એમ ના કહી શકે કે કેન્દ્ર સરકારની યોજના મારા સુધી નથી પહોંચી. હું લાભાર્થીની વ્યાખ્યામાં આવું છું અને નથી પહોંચી. તો ખેડૂતો તો આજે પ્રાઇમ ફોકસ છે. તો જેમ એમને કિસાન સન્માન નિધિ પણ મળી છે, જેમ એમને આજે સબસિડીઝ બધા જ ઓજારોમાં મળી છે, જેમ એમના સુધી નર્મદાના માધ્યમથી આજે અલગ અલગ પેકેજીસ, નવી લિંક્સના માધ્યમથી પાણી પહોંચાડવા સિંચાઈનું અત્યાર સુધી સફળ એ પ્રયાસ થયા છે અને ભવિષ્યમાં પણ હજી એ જ દિશામાં કામ ચાલી રહ્યું છે. ત્યારે મને ખાતરી છે સારામાં સારા ટેકાના ભાવથી આજે એમનું જણસ આટલું MSP ભૂતકાળમાં કોઈ દિવસ કોઈ જોયું નથી. આજ ખેડૂતોને એટલો સંતોષ છે, ખેડૂતો પોતે સ્વતંત્ર રહી શકે, પોતાની જણસ ગમે તેને વેચી શકે એ પ્રકારના કાયદાઓ આજ કેન્દ્ર સરકાર લઈને આવી છે. એટલે મને ખાતરી છે કે મોદી સાહેબે જ્યારે એમ કીધું છે કે મારે ખેડૂતોની આવક બમણી કરવી છે, એ દિશામાં ઘણા બધા પગલાં લેવાના છે. આજે યુરિયા બ્લેકમાં નથી લેવું પડતું ખેડૂતોને. આજે નીમ કોટેડ યુરિયા સીધું ખેડૂતોને દેવામાં આવે છે. આજે એવી પરિસ્થિતિ છે, કોઈ મંડળીમાં સમજો યુરિયા ઓછું હોય, ખાતર ઓછું હોય અને અમને કોઈ ખેડૂત અથવા મંડળીના પ્રમુખ કે કોઈ અમને ફોન કરી ધ્યાન પર મૂકે, આ સીધી એવી વ્યવસ્થા છે કે અમે કેન્દ્રમાં સીધો મંત્રીને ફોન કરીએ અને એ વ્યવસ્થા અમારા સુધી તરત જ અહીં સ્થાનિક આયોજનથી પહોંચાડવામાં આવે છે. આ પ્રકારે એટલું કેન્દ્ર લોકો સાથે ઘર ઘર સુધી કે દિવસે કનેક્ટેડ હતું. ક્યારે નાના નાના પ્રશ્નોમાં કેન્દ્ર ડાયરેક્ટ ઇન્વોલ્વ થતી અને લોકો વડાપ્રધાનની એક સભા સાંભળીને આવતા તો 2 વર્ષ સુધી એની વાતો કરતા કે વડાપ્રધાન અમારા ક્ષેત્રમાં આવી રીતે આવ્યા હતા. આજે ઘર ઘર સુધી ખૂબ આયોજનપૂર્વક કેન્દ્ર સરકાર પહોંચી છે. એની યોજનાઓના લાભ તો મેં તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ અહીંયા બેનિફિટ્સ જે બધા કીધા એ જે દેખાય છે, જે તમને અત્યારે નથી દેખાતું, એ અમારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના આટલા મોટી સંખ્યામાં આખી લોકસભામાં લાભાર્થીઓ નથી દેખાતા. એ છે આયુષ્માન ભારત કાર્ડના આટલી મોટી સંખ્યામાં લાભાર્થીઓ છે. આજે ઉજ્જવલા યોજનાના માધ્યમથી અનેક બહેનો એના ઘરે ક્લીન એનર્જી થી રસોઈ બનાવે છે, ધુવાણાથી એમને મુક્તિ મળી છે. આજે અનેક એવા પરિવારો છે જેના ઘરમાં એ બહેનો ટોયલેટનું નહોતી સુવિધા, પ્રાથમિક સુવિધા નહોતી માંગી શકતી કે વિચારી શકતી. એ બહેનોના ઘરે આજે સીધું કેન્દ્રના માધ્યમથી મોદી સાહેબે ટોયલેટ બ્લોક મોકલેલા છે. આજે નલ સે જલના માધ્યમથી ઘરે ઘરે પીવાના પાણી પહોંચાડવાનું કામ પૂરજોશથી ચાલી રહ્યું છે, દરેક હાઉસ હોલ્ડ સુધી. એ બહેનોને ક્યાંય હેરાન ના થવું પડે. આ પ્રકારે ક્યારેય કોઈ કેન્દ્ર સરકારે અનેક બીજી યોજનાઓ, આ તો હું જે મને મુદ્રા યોજનામાં બહેનોને લોન, ભાઈઓને તમને કોઈ ગેરેન્ટર વગર કોણ લોન આપે છે? તમારા રિલેટિવ્સ પણ ઉછીને આપતા 10 વખત વિચારે છે. લોકો બહુ આસાનીથી પૈસા કોઈ પાસેથી ઉછીના પણ નથી લઈ શકતા, ઉધાર પણ નથી લઈ શકતા. તો આજે સરકાર વિધાઉટ ગેરેન્ટર, વિધાઉટ કોઈ પેપર વર્ક, એટલું બધું લાંબુ કોઈ પેચીદા કામ વગર તમારી બાજુમાં તમારી સરકાર ઊભી છે. એ પ્રકારની આખી વ્યવસ્થા પહેલી વખત ઊભી થાય છે. સામાન્ય નાગરિક રોજ કલેક્ટર સુધી, SP સુધી, અન્ય તંત્ર, અન્ય અધિકારી સુધી નથી દોડી શકતો. સામાન્ય નાગરિકની આશાઓ, અપેક્ષાઓ કોઈ પાસેથી હોય તો એની સરકાર પાસેથી હોય છે. અને મને લાગે છે
કે મજબૂતીથી એમની આશા અપેક્ષાઓને પૂરી કરવા એમાં ખરું ઉતરવાની જો કોશિશ થઈ હોય અને ઘણી હદે એ સફળ પ્રયાસ થયા હોય તે મોદી સાહેબના નેતૃત્વમાં પહેલી વખત ભારત દેશમાં થયા છે. દ્વારિકાની સભામાં વક્તાએ જે બોલવાની શરૂઆત કરી એમાં એક પહેલી વાત જે કરી કે તમે પહેલી વાર જ્યારે સંસદમાં ચૂંટાઈને ગયા ત્યારે બધા એવું વિચારતા હતા કે ભાઈ આ તો દીકરી છે એમ કરીને ગયા છે પણ બેન આટલા બધા એરિયામાં કેવી રીતે પહોંચી વળશે અને શું થશે. હું મંચ પર પણ અને બીજું કે મોટાભાગના પોલિટિકલ મંચ પર સ્ત્રીઓની હાજરી બહુ પાંખી હોય છે. એટલે આજે તો તમે આજની જાનના તો વરરાજા તમે હતા, પરંતુ એના સિવાય ક્યાંય મહિલાઓ દેખાતી નથી. શરૂઆતમાં તમને તકલીફ પડતી હતી એ એક્સેપ્ટન્સી? ના, મને હાલાની દીકરી તરીકે, અને હું તો એ ભાગ્યશાળી દીકરી છું જેને દરેક પરિવારે પોતાની દીકરીનો દરજ્જો આપ્યો છે. બધા સાથે ક્યાંક સંબંધોનો પણ મોટો વારસો મને પ્રાપ્ત થયો છે. પાર્ટી પરિવારે પણ મને એક પાર્ટીનું મજબૂત એક સદસ્ય તરીકેનું ખૂબ લાગણીથી સ્થાન આપ્યું છે. એટલે પ્રશ્ન એ નથી. પ્રશ્ન એ છે કે એટલા મોટા વિસ્તારમાં, ચેલેન્જિંગ વિસ્તારમાં એક 2014માં એવી વાત થતી હતી કે ક્યાં પહોંચશો, એક લિમિટેશન આવી જાય. પણ તમે જે વાત કરી એનો તમે ઉત્તર પણ ત્યાં જ સાંભળો સ્ટેજ પરથી જ, કે કોઈ નહોતું વિચાર્યું કે આ પ્રકારે શક્ય છે. અને ઓખાથી આમરણ સુધી આખું જે જામનગર સંસદીય ક્ષેત્ર છે, કદાચ કેન્દ્ર સરકારના માધ્યમથી હું પણ અને ભારતીય જનતા પાર્ટીનો સમગ્ર પરિવાર ક્યાંક ઘર ઘર સુધી જોડાવામાં સફળ થયા છે. તમારા એક ઇન્ટરવ્યૂમાં મેં સાંભળ્યું હતું કે તમારે જો કોઈ એક ઓળખ અપનાવવી હોય તો તમે તમારા પપ્પાની દીકરી તરીકેની ઓળખ સ્વીકારશો. એમણે એ હંમેશા તમે કહું કે ઈચ્છતા હતા કે તમે રાજનીતિમાં આવો, પણ તમે એટલા બધા ઇન્ટરેસ્ટેડ નહોતા અને પછી આવ્યા. અત્યારે તમને અત્યારે હાલની સ્થિતિમાં ભલે સદેહે નથી જોઈ શકતા, પણ તમે જ્યારે ભૂતકાળમાં જઈને વિચારો તો તમે જ્યારે શરૂઆત કરી ત્યારે વિચાર્યું હતું કે આ ડગર આટલી લાંબી કપાઈ જશે? હું તમને સાવ સાચું કહું છું, હું કોઈ દિવસ મારો પ્લાન, ઓફકોર્સ મારી જે ફરજ છે કે હું સાંસદ તરીકે મારો 5 વર્ષનો એક પ્લાન હોય કે મારા ક્ષેત્ર માટે એટલું કરવું જ છે, એ એક સ્વાભાવિક રીત પેલું છે. સાહેબના નેતૃત્વમાં કામ કરી શકીએ એવી વ્યવસ્થા છતાં કામ કરવા છે. પણ હું પર્સનલી મારું કોઈ ગોલ રાખતી નથી, કોઈ દિવસ નહીં. ઓકે, એટલે અત્યારે પણ મારો કરિયરમાં કોઈ ગોલ નથી કે મંત્રી બનવું છે કે કશું જ નહીં? પર્સનલ ગોલ્સ કોઈ નથી. ઓકે. અને એ સમયે જ્યારે મારા ફાધર કહેતા, હું એટલા માટે બધા લોકોને કહું છું કે મને પહેલી કોઈ મારી ઓળખ છે તો એક હું દીકરી છું મારા ફાધરની, એ ઓળખ છે. અને આ ઓળખ હું એટલે પણ રાખું છું કે મારા ફાધર મારામાં જોઈ શકતા હતા, હું નહોતી જોઈ શકતી. અને મને એવી ખાતરી છે, એવી ઘણી બધી દીકરીઓ મારા જેવી છે જેમને એમ લાગે છે કે શું હું મારા ફાધરની અપેક્ષા ઉપર ખરી ઉતરીશ. દરેક દીકરીને એવું લાગે, અને મને પણ ત્યારે લાગતું હતું. પણ મારા ફાધર જોઈ શકતા હતા. એટલે એ બધી દીકરીઓ માટે પણ મારો મેસેજ છે કે જો તમારા ફાધર તમારામાં જોઈ શકે છે ને તો તમારામાં ચોક્કસ એ ક્ષમતા છે. જસ્ટ ગો આઉટ એન્ડ અચીવ ધેટ ગોલ. વિથ ધીસ નોટ, થેન્ક યુ સો મચ પૂનમબેન મેડમ અમારી સાથે જોડાવા બદલ. અને આ બહુ જ અપવાદરૂપ કિસ્સો છે પૂનમબેનનો કે સામાન્ય રીતે છોકરીને ઘરનો વારસો નથી મળતો, તો રાજનીતિનો વારસો લઈને એ જામનગરમાં જ રહીને પોતાના કામોને આગળ વધારી રહ્યા છે. હિસાબ, વિઝન અને બાકીની બધી વાતો સાથે આ હતો સંવાદ જામનગરથી સાંસદ પૂનમબેન મેડમ સાથે. નમસ્કાર.